આગાહીકાર રમણીક વામજાની પણ મોટી આગાહી છે। હોળીની જ્યોત પરથી કરી છે મોટી આગાહી। 2026નું વર્ષ સારામાં સારું રહેશે। અતિવૃષ્ટિ અને વાવાઝોડાની પણ શક્યતા છે। માર્ચ એપ્રિલ મે મહિનામાં વાવાઝોડું આવી શકે છે। વેરાવળ પોરબંદરમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। આ વર્ષે શરદ પૂનમના દિવસે રાતે 8 થી 4 વાગ્યા 6 વાગ્યા સુધી પૌવા અને ખાંડરા અતિ ભારે ભેજ આવવાથી આ વર્ષે 2026નું વર્ષ સારામાં સારું જશે અને અતિવૃષ્ટિ થશે ને આ વર્ષે અત્યારે જે કચ્છને આધારે આખા ત્રીજનો પવન અને ઉતાસળીનો પવનની અત્યારે જોવાની પદ્ધતિ હોવાથી આ વર્ષે અતિ ભારે ગરમી પડશે। ઓગસ્ટ મહિનાની અંદર હજી પણ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ આવે છે, એ પણ ભારે હોય છે, એટલે ત્યારે ખેડૂત માટે અતિ ભારે ગરમી પડશે અને આ વર્ષે અખાતીને છે રોહિણી નક્ષત્રે અતિ ગરમી પડશે અને ભાદરવા સુદ છઠને દિવસે અનુરાધા નક્ષત્ર છે એટલે વર્ષ સારું જશે। ભાદરવા વદ અને હાથિયા નક્ષત્ર બેસે તે હાથિયા નક્ષત્રની અંદર પાછત્ર વરસાદ સારા થશે, ગાજવી સાથે પાક પાણીમાં પણ નુકસાન થશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે। હોળી પ્રગટાવવાની સાથે જ લોકોમાં આવનારું વર્ષ કેવું રહેશે તેની ઉત્સુકતા પણ જોવા મળે છે। ધાનેરામાં પણ હોળીના વર્તારાને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને જ્યાં હોળીની જ્વાળા અને ટોચ પર લગાવાયેલ ધજાની દિશા પરથી વર્ષનું અનુમાન લગાવાય છે। ધાનેરા ગામની અંદર હોલિકા દહન કરવામાં આવે। આ પાવન પર્વની અંદર એના સ્તંભ સાથે આજે ધજા ઉત્તર દિશાની અંદર પડી છે અને બપોર પછીના એના પવનો નૈઋત્ય તરફના હતા, એટલે મેં એવું વિચારેલું કે કદાચ આજે ધજા ખાલી ખંડમાં પણ જાય, પણ કુદરતી રીતે આ વર્ષની અંદર જે ધજા સ્તંભ સાથે ઉત્તર દિશાની અંદર પડી એટલે એનું ફળ સુખાકારી હોય છે અને લગભગ 75% વર્ષ સારું જાય એવું આપણું સુકન કહેવામાં આવે છે। જામનગરના જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં પરંપરા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો છે, જ્યાં ગામના વડીલો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં હોળી પ્રગટાવવામાં આવી અને ત્યારબાદ સૌએ આસ્થાભેર હોળી માતાના દર્શન કર્યા। પરંપરા મુજબ હોળી પ્રગટ્યા બાદ તેનો ધુમાડો જે દિશામાં જાય તે દિશા પરથી આગામી વર્ષના વરસાદ પાકની આગાહી કરવામાં આવે છે। આવનાર વર્ષની ખેતી અને સમૃદ્ધિનું પૂર્વાનુમાન કરવાની વર્ષો જૂની આ પદ્ધતિ છે। તો આ વર્ષે ધુમાડો પૂર્વ દિશા તરફ જતા લીંબુડા ગામના લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। આધુનિક યુગમાં પણ પોતાની સંસ્કૃતિ અને વડવાઓના જ્ઞાનને જાળવી રાખતું આ ગામ આજે આખા પંથકમાં ચર્ચાનું કેન્દ્ર છે। આ પવન ઉપરથી આ પવન કઈ દિશામાં જાય છે એના ઉપરથી આખું વરણનો અમે અંદાજ લઈ છીએ। આ સાલ હોળીનો ધુવાણો છે એ પૂર્વ દિશામાં વ્યવસ્થિત ગયેલ છે અને ધુવાણો જોઈને અમને સંતોષ લાગે છે કે આવતા વર્ષ સારું પાકશે અને સારું આવશે એવી અમને આશા છે। અમારી એક ગામની પરંપરા છે, દર વર્ષે હોળી માતાના દિવસે બહેનો ભાઈઓ બોરી સંખ્યામાં પાથરની અંદર પહોંચી જાય અને પછી હોળી માના પ્રગટ કરે। અમે બધા ખુશખુશાલ છીએ અને આ વર્ષે 125% વર્ષ પાકે એવી અપેક્ષા લઈને બેઠા છે। દર વખતની માન્યતા અનુસાર અમે પવન પણ જોયો તો પવન શુદ્ધ ચંદ્ર ઉપર એટલે કે પૂર્વ દિશામાં ગયો છે। અમારું સૌ ખેડૂતોનું માનવું છે કે ઓણ સવાયું વરસ રહેવાનું છે। અને જૂનાગઢની વાત કરીએ તો ચોરવાડ હાઈવે પર મહિલાનો હોબાળો છે। માનસિક અસ્વસ્થ મહિલાએ હંગામો કર્યો છે, રસ્તા પર આવતા વાહનોને રોક્યા, સ્કૂટર પર સવાર મહિલાઓને ધક્કો માર્યો। ચોરવાડ પોલીસે મહિલાનો કબજો લઈ અને પોલીસ સ્ટેશન લઈ જવાઈ છે। તો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પોલીસે મહિલાને સહી સલામત પરિવારને સોંપી છે, પરંતુ આ હોબાળો કેમ મચાવ્યો હતો તેનું કારણ હજુ સામે નથી આવ્યું। જ્યાં રસ્તા પર વાહનોની અવરજવર હતી ત્યાં જ રસ્તા વચ્ચે આ મહિલા આવી ગઈ। તો માનસિક અસ્વસ્થ આ મહિલા જેના કારણે આ હોબાળો મચાવ્યો હોય તેવું અનુમાન છે। તો રસ્તા પર આવતા વાહનોને તેણે રોક્યા હતા, જોકે બાદમાં પોલીસ આવી ગઈ અને પોલીસે તેનો કબજો લીધો, પરિવારને સોંપવામાં આવી આ મહિલાને। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી, જે અમાર મહિલાએ રસ્તા વચ્ચે હોબાળો મચાવ્યો।
સંધ્યા, ચોક્કસ કે ગઈકાલનો વિડીયો છે કે જે ચોરવાડ હાઈવે પર આખી ઘટના બની હતી. એક મહિલા અચાનક રોડ ઉપર આવી ગઈ હાઈવે પર અને જે પથ્થર લઈ અને લોકોની પાછળ દોડતી હતી, જેમાં એક ટુ વ્હીલ પર બે જે મહિલાઓ જતા હતા તેમને પણ પછાડી દીધા અને બાદમાં પોલીસની ગાડી આવી ત્યારે પણ તે બબાલ કરતી હતી. બાદમાં પોલીસે તેનો કબજો લઈને પોલીસ સ્ટેશને લઈ જાય ત્યારે ખબર પડી કે તે માનસિક અસ્વસ્થ છે અને તેના કારણે તે આ રીતનું કરતો હતો અને ખાસ કરીને તે કચ્છની આ મહિલા હોવાનું સામે આવ્યું છે. કંઈક ડિપ્રેશનની અંદર તે કચ્છથી ટ્રેનની અંદર નીકળી ગઈ હતી અને બાદમાં ગળુ પાસે રેલવે સ્ટેશન છે ત્યાં ઉતરી અને બાદમાં તે હાઈવે ઉપર આવી પહોંચી હતી. પોલીસે તેનો કબજો લઈ અને પ્રથમ તો જે એક આશ્રમ છે ગંગેડી આશ્રમ મેંદેડા પાસે ત્યાં તેને મોકલી દેવામાં આવી હતી. પરિવારને જાણ કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે પરિવારે મહિલા છે તેનો કબજો લઈ અને પરિવાર સાથે પોલીસે છે તે આ મહિલાનું મિલન કરાવ્યું છે. જી આપનો આભાર. ભુજના બાળકના અપહરણનો પ્રયાસ, શેરીમાંથી લલચાવી બાઇક પર બેસાડ્યો. શંકા જતા બાળકે વિરોધ કર્યો. બે અજાણ્યા યુવાનો સ્થળ પરથી ફરાર થયા. અપહરણના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો દ્રશ્યમાં જોઈ શકાય છે કે બાળકને બાઇક પર બેસાડ્યો. જો કે બાળકને શંકા ગઈ. બે અજાણ્યા યુવાનો આવ્યા હતા. બાઇક પર પટાવી ફોસલાવીને એ બાળકને બેસાડ્યો, પરંતુ બાળક ભાગી જતા તે બચી ગયો છે. તો શેરીમાં લલચાવીને બાઇક પર બેસાડ્યો હતો, પરંતુ બાળકને શંકા ગઈ અને તે ત્યાંથી એટલે કે બાઇક પરથી ઉતરી ગયો અને ભાગવામાં સફળ રહ્યો, જેથી તે બચી ગયો છે. પરંતુ આ ઘટના પરથી ખ્યાલ આવે છે કે બાળકોને એકલા ન મૂકવા જોઈએ. વસ્તુ લેવા માટે આપણે બાળકોને એકલા મૂકી દેતા હોય છે, ક્યાંક જતા હોય છે બાળકો, પરંતુ આવા સમયે બાળકોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. આ ઘટના પરથી હવે પેરેન્ટ્સે અલર્ટ થવાની જરૂર છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, જાહેર રસ્તા પરથી બાળકના અપહરણનો પ્રયાસ. જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો ગઈકાલે રાત્રિનો આ બનાવ છે. ભુજના જે રાજેન્દ્રનગર આવેલું છે ત્યાં પાસે બાળક આ ઉપાડવાનો છે તે પ્રયાસ કરવામાં આવ્યો હતો. શેરીમાં જયારે બાળકો રમતા હતા ત્યારે બાઇક સવારો આવ્યા હતા અને બાળકને છે તે લલચાવી ને બાઇકમાં બેસાડ્યો હતો. ત્યારે બાળકે છે તેને અજુગતું લાગતા તેને છે તે પ્રતિકાર કર્યો હતો અને પછી બાળકને તેઓ નીચે ઉતારી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારે સ્થાનિકો છે તેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ પણ પોલીસમાં છે તે જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થા વધારવા માંગ કરવામાં આવી છે. જી, તો આ જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, જે વિસ્તારની વાત કરી રહ્યા છે ત્યાંના છે, પરંતુ મેહુલ, આનાથી હવે પેરેન્ટ્સે ખાસ અલર્ટ થવાની જરૂર છે કે બાળકોને આ રીતે એકલા ન મૂકવા જોઈએ. ચોક્કસથી સંધ્યા, જે રીતે સાંજનો સમય હતો, રાત જેવું અંધારું થઈ ગયું હતું, ત્યારે બાળકો છે તે શેરીમાં રમી રહ્યા હતા અને જે 3 થી 4 જેટલા લોકો હતા તે બાઇક ઉપર આવ્યા હતા અને પહેલા તો ચોકલેટ આપવાની લાલચ આપી હતી અને લલચાવી ફોસલાવી અને બાઇકમાં બેસાડ્યો હતો. પરંતુ જયારે છોકરાને અજુગતું લાગ્યું એટલે છોકરાએ છે તે પ્રતિકાર કર્યો અને તેઓ છે તે ત્યાંથી છોકરાને નીચે ઉતારી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. એટલે ચોક્કસથી આ જે પેરેન્ટ્સ છે તેના માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જી આપનો આભાર. દુબઈમાં છેલ્લા 25 વર્ષથી રહેતા મૌલિક કોન્ટ્રાક્ટર સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ખાસ વાતચીત. વિડીયો કોલના માધ્યમથી થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે ત્યાં પરિસ્થિતિ કાબૂમાં છે. કોઈપણ પ્રકારનો ભયનો માહોલ નથી. તેમજ ગાંધીનગર સેક્ટર 8 ખાતે રહેતા તેમના પરિવાર સાથે પણ વાતચીત કરાઈ છે. તેમના પરિવારે જણાવ્યું છે કે વિડીયો કોલના માધ્યમથી તેઓ સંપર્કમાં છે. દુબઈમાં મૌલિક 25 વર્ષથી તેમના પત્ની અને 2 બાળકો સાથે રહે છે. અત્યારે અહીંયા એકદમ શાંતિ છે. અહીંયા અત્યારે કશું કોઈ ભય નથી, કોઈ ગભરાતું નથી કે ગભરાવા જેવો માહોલ નથી. જોબ જવાયું છે, નોર્મલ છે. જે બાકીના દિવસોમાં છે એવી રીતનું જ છે. ગુજરાતીઓ નહીં, કોઈ ઇન્ડિયન્સ ને કોઈ તકલીફ નથી. અને